નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા. જોઈએ અત્યાર સુધીના સમાચાર. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે 26મી જૂનના રોજ પહેલી મુલાકાત યોજાય તેના ઉપર દુનિયાની નજર મંડાયેલી રહેશે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જવાબદારી સંભાળ્યા બાદ પ્રધાનમંત્રીની આ પહેલી અમેરિકા યાત્રા છે. પરંતુ બંને વચ્ચે ટેલિફોન ઉપર 3 વખત વાત થઈ ચૂકી છે. ભારતના ઇજનેરો માટે H-1B વિઝાના નિયમ હળવા બનાવવા ઉપરાંત ત્રાસવાદના પ્રતિકાર માટેની વ્યૂહરચના બંને નેતા વચ્ચે વાતચીતમાં કેન્દ્ર સ્થાને રહેવાની છે. ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતને સભ્યપદની વાત પણ અમેરિકા સાથે ભારત કરવાનું છે. પ્રધાનમંત્રીનો કાફલો વોશિંગ્ટન માટે 25મી જૂનના રોજ રવાના થવાનો છે. કેન્દ્ર સરકારના ગુપ્તચર તંત્ર તરફથી મળેલા એલર્ટને પગલે દ્વારકાના જગત મંદિરનું સલામતી છત્ર વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવ્યું છે અને સ્થાનિક પોલીસ દ્વારા બહારથી આવતા લોકોના માલ સામાન તથા ઓળખપત્રની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં 4 મહત્વના યાત્રાધામ ઉપર ત્રાસવાદી હુમલો થવાની જાસૂસી બાતમીને આધારે ગુજરાતને પણ હાઈ એલર્ટ અપાયું હોવાથી પોલીસ તંત્ર સાબદું બન્યું છે. શંકાસ્પદ હિલચાલ ક્યાંય જણાય તો પોલીસ સુધી વાત પહોંચાડવા દરિયાખેડૂને પણ કહેવાયું છે. આણંદ સંસદીય મત વિસ્તારમાં ભ્રમણ માટે પહોંચેલા મોદી ફેસ્ટ પ્રચાર રથનું સ્વાગત સાંસદ દિલીપભાઈ પટેલે કરી તેના રોકાણ માટેના તમામ સ્થળ દીઠ ભાજપ કાર્યકરોને સાથે રહેવા આગ્રહ કર્યો હતો. આણંદમાં 2 દિવસના રોકાણ દરમિયાન મોદી ફેસ્ટ પ્રચાર રથ દ્વારા મોદી સરકારની તમામ યોજનાઓની માહિતીથી વાકેફ કરાશે. પ્રચાર રથમાં ડિજિટલ ડિસ્પ્લે સાથેના ઉપકરણ રખાયા છે તથા નરેન્દ્ર મોદી એપ પણ ડાઉનલોડ કરવાનો આગ્રહ જનતાને કરાય છે. મોદી ફેસ્ટ પ્રચાર રથનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપતી સ્પર્ધા પણ યોજાનાર છે. હાલાર પંથકના ગામડે ગામડે મોદી સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓની વાત પહોંચાડવા માટે ખાસ ડિજિટલ પ્રચાર રથની વ્યવસ્થા કરાઈ છે. મોદી ફેસ્ટ હેઠળ તૈયાર થયેલા આ રથને પ્રસ્થાન કરાવતા સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે આઝાદી પછી આટલી લોકપ્રિય સરકાર પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાથી દુનિયામાં તેની સફળતા પ્રશંસા પામી છે. દલિત, પીડિત, વંચિત તથા શોષિતના ઉત્થાન માટે મોદી સરકારે આદરેલી જહેમતને જનતા ખૂબ બિરદાવે છે તેમ પૂનમબેન માડમે ઉમેર્યું હતું. મોદી ફેસ્ટ પ્રચાર રથના ભ્રમણમાં લીડ બેંકના અધિકારી પણ સાથે રહી જનતાનું માર્ગદર્શન કરવાના છે. 26 જૂનના રોજ 140મી ઐતિહાસિક રથયાત્રાની અમદાવાદ શહેરમાં ઉજવણી થવાની છે. જગન્નાથ મંદિરમાં આ સંદર્ભમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીના રથોનું રંગરોગાન ચાલી રહ્યું છે. મગ અને જાંબુના પ્રસાદનો રથયાત્રામાં મહિમા છે. પરંપરાગત ધોરણે મંદિરના મગ વીણવા બહેનો મંદિરમાં આવી પહોંચી છે. મૂર્તિઓ માટેના વાઘાનું સિલાઈકામ પણ ચાલી રહ્યું છે. ખાસ કરીને ખલાસી સમુદાયના શ્રદ્ધાળુઓ રથયાત્રાની તૈયારીમાં પરંપરાગત મહત્વની ભૂમિકા નિભાવતા હોય છે. મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે રથયાત્રા પર્વ ઉજવણીની તૈયારીમાં કોઈ કચાશ રખાશે નહીં. વડોદરામાં વિદ્યા વિકાસ યાત્રા યોજીને બાળકોનો શાળા પ્રવેશ તથા કન્યા કેળવણીને ઉત્તેજન આપવાનો પ્રયાસ પ્રશંસા પામ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત આ અનોખી યાત્રાને મંગળ પ્રસ્થાન કરાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે ગરીબી દૂર કરવાનો દૂરોગામી ઉપાય શિક્ષણ હોવાથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ ઝુંબેશ પરિવર્તનનું નિમિત્ત બની છે. વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા તમામ પરિવારોમાંથી એક બાળક પણ શાળાથી વંચિત રહે નહીં તે કામ વિદ્યા વિકાસ યાત્રા સંભાળશે. સાંસદ રંજનબેન ભટ્ટની જહેમતથી વિદ્યા વિકાસ યાત્રા શરૂ થઈ છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.